સમસ્ત ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજની જય માતાજી, જય સદારામ, જય વાળીનાથ, જય દ્વારકાધીશ. આજે વરસતા વરસાદમાં હોસ્ટેલનું કામ કેટલે આવ્યું, શું પ્રગતિથી, એના માટે સવારમાં વહેલા લગભગ 9:30 બાબાભાઈ સ્થળ ઉપર આવી ગયા અને અમે બધા દોડતા નાયા ધોયા વગર પણ આવી ગયા છે. ખરેખર એમને ધન્યવાદને અભિનંદન આપું છું કે ખરેખર ઠાકોર સમાજની દીકરીઓ માટે ધર્મનો ભાઈ બની તે અમદાવાદથી કામ જોવા આવતા હોય એમને ધન્યવાદને અભિનંદન આપું છું. કામ પણ ચાલુ છે, વરસતા વરસાદમાં કાર્યક્રમનું કામ ચાલુ છે, બરાબર. એટલે જલ્દીમાં જલ્દી આપણી હોસ્ટેલ પૂરી થાય એવો સૌ દ્વારકાના નાથને પ્રાર્થના કરજો. બાબાભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે તમે વરસતા વરસાદની અંદર સ્થળ ઉપર આવ્યા. તમને મારો વાળીનાથ ભગવાન ખૂબ શક્તિ આલે સારા કામ કરવાની. વિનયસિંહ ઝાલાને વિનંતી કરું, બે શબ્દો કે ડૉક્ટર સાહેબ બે શબ્દો કે મંગાજી કે પછી બાબાભાઈ બે શબ્દો. જય સદારામ બાપા, જય દ્વારકાધીશ, જય વાળીનાથ, જય દાનંદરમ બાપુ. આજે સવારે વહેલા 8 વાગે બાબાભાઈ ભરવાડનો ફોન આવ્યો કે ભાઈ હું પાટણ પહોંચું છું, તમે કહો છો? તો અમે તો કીધું સાહેબ અમે તો તૈયાર થયા નહીં કે ગમે તે હોય ફટાફટ આવી જાઓ, આપણે હોસ્ટેલની મુલાકાત લેવી છે, હોસ્ટેલનું કામ કેટલું પહોંચ્યું, હોસ્ટેલનું કામની પ્રગતિ કેટલી થઈ અમારે જોવી છે. એટલે આજે સીધા પછી મંગાજીને ફોન કર્યો, નવગણજીને ફોન કર્યો, મનોજભાઈને ફોન કર્યો. બધા અમે તો અમારા નિત્યક્રમમાં વ્યસ્ત હતા, કોઈ નાયા પણ નહોતા. અને ખરેખર આજે એક અજાયબી થઈ છે. એટલે ભગવાન અને માતાજી અને દ્વારકાધીશની કૃપાથી જ આ બધું થાય, સદારામ બાપાની કૃપાથી આ બધું શક્ય બન્યું છે. એટલે આજે બાબાભાઈ અહીંયા સ્થળ મુલાકાતે આવ્યા છે. મંગાજીભાઈ, મનોજભાઈ, અમે બધા સતત અમે આ કામની ચિંતામાં છીએ. બાબાભાઈએ વિશેષ ચિંતા કરીને આજે જે અહીંયા પધારી અને અમને બધાને જે જગાડ્યા છે તે બદલ બાબાભાઈનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ, દ્વારકાધીશનો આભાર માનીએ, સદારામ બાપાનો આભાર માનીએ છીએ. આવીને આવી પ્રગતિમાં ફટાફટ 2027નું જે વચન આપ્યું છે એ વચન પ્રમાણે આ કામ પૂરું થાય એ દિશામાં આપણે બધા સૌ સાથે મળી અને આગળ વધીએ. જય સદારામ બાપા. સ્થળ મુલાકાત કરાવી બધે બાબાભાઈ મંગાજી, જય દ્વારકાધીશ, જય સદારામ બાપા. આજે સવારમાં એક ચમત્કાર થઈ ગયો હોય બાબાભાઈ, હો એવી દ્વારકાધીશની કૃપાથી અને માં ગ્રાતડની કૃપાથી બાબાભાઈ સવારમાં વહેલા વેવાઈનો ફોન આવ્યો, વિનયસિંહનો નવગણનો કે બાબાભાઈ આવી ગયા છે, તમે પણ બધા અત્યારે વહેલા આપણે હોસ્ટેલની મુલાકાતે આવે છે. તો બાબાભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બાબાભાઈ સવારમાં વાત કરી કે મંગાજી આખી ટીમ કોઈ ચિંતા ના કરતા, તમે હું બોલ્યો છું નહીં, એટલે આ કામ પૂરેપૂરું આપણે જે સમય આપ્યો છે સમય પહેલા કામ પૂરું કરવાનું છે. દુનિયા ભલે હજારો વાતો કરતી હોય પણ બાબાભાઈ ભરવાડ બોલ્યો છે તો ફરી બીજું બોલશે નહીં. તો એ બધા ચિંતા નહીં કરતા. અને બધાએ આપણે બાબાભાઈને દ્વારકાવાળાની દુઆથી અને સમગ્ર આપણા સમાજને વિનંતી કરું છું કે બીજી વાતો કર્યા વગર, કોઈ ચર્ચાઓ કર્યા વગર આપણે બધા આ કામની અંદર લાગી જઈએ અને દીકરીઓના શિક્ષણમાં આગળ વધીએ. એ જ જય હિન્દ, જય ભારત. આવો તમને આપણે કોમ આટલી પ્રગતિ છે, કારીગરો પણ કામ ચાલુ કરી ગયા છે. જો તમે જોઈ શકો છો, સિલાહરી કાપવાનું રાત દિવસ ચાલુ છે. માલ ખરીદીની જોશે આપણે આ બાજુ આ બાબાભાઈ લિફ્ટ છે, આ લિફ્ટ, આ મેનેજમેન્ટ ઓફિસ છે, આ વચ્ચેની એન્ટ્રી આવે વચ્ચેની ગેલેરી, આ છે રૂમ નીચે ઉપરથી આપણે બધા અને આ બોર તમે જે પડે આપ્યો એ બોર આ છે. બોર બની ગયો છે, મીટર કનેક્શન આવી જાય પછી બોર એક્ટિવ થઈ જશે. ભાઈ બોર બતાવો. બોર પેલો માલ બધો. આ બાબાભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમને દીકરીઓના માટે 700 ફૂટ ઊંડો બોર છે આ, અને ખૂબ મીઠું પાણી સારું આવ્યું છે. અત્યારે હાલ કામ ચાલુ છે. કામની સ્થળ મુલાકાત માટે બાબાભાઈ ભરવાડ ખુદ સવારે આવ્યા છે. અને આ સ્થળ મુલાકાત પછી અમે લાઇબ્રેરીમાં પણ જવાના છીએ, ત્યાં પણ થોડી વાર જઈને ઓનલાઈન થવાના છીએ. હવે અમે નક્કી કર્યું છે કે બધા જ સમયમાં શ્રી નવગણજી ઠાકોર સાહેબે આપણને જે તારીખ આપી છે 2027ની,
નવેમ્બર મહિનાની. એ પહેલાં આપણે હોસ્ટેલનું કામ પૂરું થશે એની ખાતરી આપવા માટે બાબાભાઈ ખુદ આવ્યા છે અને અમને પણ વિશ્વાસ છે કે બાબાભાઈ આ કામ પૂરું કરશે. આ વિષય અત્યારે અહીં મળીને અમે લાઇબ્રેરી દીકરીની હોસ્ટેલમાં મુલાકાત કરવા માટે જવાના છીએ, એટલે ફરી અમે લાઈવ થવાના છીએ. ખૂબ સારા સમાચાર મળવાના છે. ખૂબ સારા સમાચાર લઈને બાબાભાઈ બે શબ્દો સમાજને બોલે. જય સદારામ બાપા. આજે પાટણ સવારે વહેલા ઘરેથી નીકળ્યો અને હું 9 વાગે પાટણ આવી ગયો. નવઘણજીને ફોન કર્યો, સૌ પ્રથમ વિનયસિંહને ફોન કર્યો, અમારા ડૉક્ટર સાહેબ, મંગાજી, અમારી ટીમ અને સમસ્ત જે દિવસે 6/11 પાટણ જ્યારે આપણે આનું ભૂમિપૂજન કર્યું હતું, આજે એ દિવસે હું આવ્યો હતો અને વચ્ચે મારે કામ હતું એટલે બહારગામ જવાથી, બેબીના લગ્ન હોવાથી, બધા કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી આજે સ્થળ મુલાકાત માટે એટલે આવ્યો છું કે અમારા નવઘણ જે બોલ્યા હતા કે ભાઈ આ તારીખે 6/11/27 એવું જ બોલ્યા હતા ને નવઘણજી, એ તારીખે આ હોસ્ટેલનું કામ બાબાભાઈ ભરવાડ પૂરું કરી આપશે. હું ઠાકોર સમાજને વિનંતી કરું છું કે આવો સૌ સાથે મળી સહયોગ આપજો. તમે અમારે ફૂલ ને ફૂલની પાંખડી પણ તમે ના આપતા, પણ અમારી સાથે અમારી ટીમ જોડે સદારામ બાપા જોડે સહયોગ રહી, સાથે રહી, હાથમાંથી હાથ મિલાઈ, જોડે રહી અને અમને બધાને ટેકો આપી અને અમારો ઉત્સાહ વધારો. હું તમને સમાજને કહેવા માંગુ છું, 25% જે મેં અનામત રાખી છે એમને પણ કહેવા માંગુ છું કે સદારામ બાપાની દયાથી આ હોસ્ટેલ ભવ્યથી ભવ્ય બનશે. આમાં દીકરીઓનું જીવન બી ઉજ્જવળ બનશે. અહીંથી અમે જવાના છીએ લાઇબ્રેરીએ 1-2 પ્રશ્ન હતા ત્યારે બી અમે લાઈવ થઈશું. અને આજે અમારે આખી ટીમને પાટણ હોય, બનાસકાંઠા હોય, ઉત્તર ગુજરાત હોય કે સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, અમારી જે ટીમો હોય, જે અમારા માણસો હતા એ સૌ સાથે આવો, બધા ભેગા મળો. હું બાબાભાઈ ભરવાડ આપને વિનંતી કરું છું સદારામ સેવા સમિતિમાં જોડાઓ. અમારા હમણે વિનયસિંહે અમને સદારામ સેવા સમિતિના કન્વીનર, સહયોગી બનાવવાનું ચાલુ છે, તો અમારી ટીમ સાથે જોડાઓ. નિસ્વાર્થે રોજગારલક્ષી હોય કે કોઈ બીને અન્યાય થતો હોય, અમારી ટીમ તમારી સાથે ઊભી રહેશે. અને આ વસ્તુ જે બોલ્યા છે 6/11 કે આ પાટણની ધરતી ઉપર સદારામ બાપાની નામે ઠાકોર સમાજ જે શિક્ષણ માટે, દીકરીઓ માટે જે બાબા ભરવાડ બોલ્યા છે એ કોલ હું પૂરો કરીશ. આ અસ્તુ.